કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું હાર્દિક પટેલ, તમારું ગણિતશાસ્ત્ર એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આપણે આજનો લેક્ચર. તો ધીરે ધીરે કરીને 5 વિડીયો બનાવીને પછી આપણે હવે આ છઠ્ઠા પેપર પર આવી ગયા છે. છઠ્ઠા પેપરમાંથી સી અને ડી સેક્શન જે છે ઇંગ્લિશના એ પણ આપણે કમ્પ્લીટલી અહીંયા સોલ્વ કરવાના છીએ. અગર તમે આગળના 5 વિડીયો નથી જોયા તો જલ્દીથી જાઓ, પહેલા 5 વિડીયો બી જોઈ લો, જેનાથી શું થશે એક કન્ટિન્યુટી તમારી બની રહેશે પહેલા વિડીયોથી લઈને 5મા સુધી, એટલે છઠ્ઠામાં થોડી વધારે સમજ પડશે તમને. બરાબર, તો ગારાનું આ છેલ્લું પેપર છે, જલ્દીથી આપણે સોલ્વ કરી લઈએ, જોઈએ કે કયા સવાલમાં કયો જવાબ આવે છે. તો ચાલુ શરૂ કરીએ આજનો આ લેક્ચર. તો પહેલી વખતે મારી પાસે શું આવી ગયું છે? ફંક્શન આવી ગયું છે. માય અંકલ એન્ડ આંટી સમટાઈમ્સ બ્રિંગ્સ મી ટુ સી અ મૂવી. હવે યાદ રાખજો કે જ્યારે જ્યારે તમારી પાસે મોટે ભાગે અગર વર્તમાન કાળનું વાક્ય છે અને એમાં એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે જેમ કે સમટાઈમ્સ ઉપયોગ કર્યો છે, જેમ કે ઓલવેઝનો ઉપયોગ કર્યો છે, જેમ કે નેવરનો ઉપયોગ કર્યો છે, ઓફનનો ઉપયોગ કર્યો છે, યુઝ્યુઅલી USUALLY, આવા શબ્દોનો પ્રયોગ થયેલો હોય તો આ બધા જ શબ્દોનો પ્રયોગ એ દર્શાવે છે કે સાદો વર્તમાન કાળ કે એક રૂટીન જે છે એ આટલા સમયે રિપીટ થાય છે. એટલે કે આમાં આવશે ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો એ કેટલા ફ્રીક્વન્સી એટલે કેટલા ટાઈમમાં રિપીટ થાય છે. તો એક્શન જે છે રિપીટ થાય છે. સમટાઈમ્સ એટલે ઘણી વખત, કેટલી વખત થાય. તો બ્રિંગ મી ટુ સી એ મૂવી, એ મને મૂવી જોવા માટે લઈ જાય છે, કેટલાક વખતે મને લઈ જાય છે. તો એ રિપીટ થતી વસ્તુ છે. મૂવી જોવા આજે લઈ ગયા પછી કેટલાક સમય પાછા લઈ જશે. સો એ ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં આવશે. The famous writer got a renowned award. Got મતલબ કે past tense. તો અહીંયા ઓપ્શનમાં આપણને જોઈ લો કયા કયા ઓપ્શન આપેલા છે. યસ, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ટેન્સ. તો મોટે ભાગે ભૂતકાળનું જ્યારે વાક્ય હોય ત્યારે ખાસ ચેક કરી લેવાનું કે પાસ્ટ ઇવેન્ટની કોઈ વાત આપી છે. તો આ કઈ ઇવેન્ટ છે? ભૂતકાળમાં બની ગયેલી ઇવેન્ટ છે, એટલે ભૂતકાળનો જ જવાબ આવશે. ધ ઘાટ્સ ઇન વારાણસી આર ફેમસ ફોર ધ ગંગા આરતી. તો ગંગા આરતી માટે વારાણસીના જે ઘાટ છે ફેમસ છે. તો એ કઈ વસ્તુમાં આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ એડવાઇસ. તો અહીંયા કોઈ એડવાઇસ તો આપવામાં આવતી નથી. હા, પણ એક વારાણસીનો જે ઘાટ છે એની વિશે ચર્ચા છે, એટલે ડિસ્ક્રાઇબિંગ ધ પ્લેસ આવશે. ચલો, રાઈટ. પૂર્વી, હાઉ મેની ટાઈમ્સ ડુ યુ વિઝિટ ધ લાઇબ્રેરી? કે ભાઈ એમાં બી ફ્રીક્વન્સી ઓફ ટાઈમ કીધું છે. તો એવો શબ્દ પકડવાનો છે તમારે જે સાદા વર્તમાન કાળને સૂચવતો હોય. તો અહીંયા વિલ આવી ગયો એટલે આ તો આવશે જ નહીં, ફ્યુચરની વાત થઈ ગઈ. ડોન્ટ વિઝિટ, હા આમાં હોઈ શકે પણ કોઈ એવો સેન્ટેન્સ એટલે કે શબ્દ નથી અહીંયા. તો શબ્દ ક્યાં છે? અહીંયા છે. આઈ ઓફન ગો ટુ લાઇબ્રેરી વિથ માય ફ્રેન્ડ્સ. તો ઓફન આ જે વર્ડ છે એ તમને દર્શાવે છે કે આ સાદા વર્તમાન કાળની ફ્રીક્વન્સીનો લેક્ચર એટલે ફ્રીક્વન્સીનું વાક્ય છે. તમે આવા નેવર પણ આવી શકે, ઓલવેઝ પણ આવી શકે, યુઝ્યુઅલી પણ આવી શકે, સમટાઈમ્સ પણ આવી શકે, ઓકે, જનરલી પણ આવી શકે. સો હાય, માય નેમ ઇઝ કિશોર, એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ. તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ એટલે આપણને ખબર છે થેન્ક યુ, નાઇસ ટુ મીટ યુ, આવા કોઈ પણ વર્ડનો યુઝ કરતા હોય તો આપણે પ્લેઝન્ટમાં લેતા હોય છે, પ્લેઝન્ટરીઝમાં લેતા હોય છે. તો અહીંયા નાઇસ ટુ મીટ યુ એક જ ઓપ્શન એવો દેખાય છે, રાઈટ. તો નાઇસ ટુ મીટ યુ, આમાં કદાચ ઓપ્શન તમે ઉપર રકમ બી નહીં વાંચતે, આ પણ નહીં વાંચતે ને તો બી કામ થઈ જશે, કારણ કે 4 ઓપ્શનમાંથી એક જ ઓપ્શન એવો છે જે નાઇસટીઝ દેખાડે છે. પ્લેઝન્ટરીઝ બી આવે, નાઇસટીઝ પણ આવી શકે. ચાલો નેક્સ્ટ જોઈએ સવાલ. મીના, વોટ ડુ યુ નો અબાઉટ સાપુતારા? તું સાપુતારા વિશે શું જાણે છે? તો સાપુતારા એક લોકેશન છે ને એના વિશેની ચર્ચા કરવી છે. તો સાપુતારા ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન ઇન ડાંગ ડિસ્ટ્રિક્ટ. તો આ એના વિશેની ઇન્ફોર્મેશન થઈ ગઈ. એક બાજુ બીજું તમને શું આપેલું છે? વોટ ઇઝ ધ એટમોસ્ફિયર. તો આ તો સવાલ પૂછે છે ભાઈ, એને તો આન્સર આપવાનો છે, સવાલ થોડી પૂછવાનો છે, એટલે એ તો આવશે જ નહીં. આઈ વિલ ગો ટુ સ્કૂલ, કઈ લેવા દેવા નહીં. આઈ એમ એબલ ટુ વિઝિટ ઇટ, એ પણ કઈ લેવા દેવા નહીં. તો શું આવશે આન્સર? બી, સાપુતારા ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન ઇન ડાંગ ડિસ્ટ્રિક્ટ. ચલો સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. અવર ક્રિકેટ ટીમ પ્લેડ વેલ, એટલે કે અમારી ક્રિકેટ ટીમ સારું રમી. બટ બધા બટ જ છે, આને ચેક જ નથી કરવાનું. ઈટને પણ ચેક નથી કરવાનું, બધામાં ઈટ જ છે. ડઝ નોટ વિન, તો પહેલાં જુઓ આગળ ભૂતકાળ છે એટલે ડઝ તો આવે જ નહીં. કેન નોટ વિન, તો એ આવી શકે એકવાર માટે, પણ ડીડ અને ડીડ કેમ? કારણ કે ભૂતકાળ છે. કેરનું શું હતે? કુડ હતે તો વિચારતે, પણ અહીંયા ભૂતકાળ જ આવશે એટલે પહેલા અને બીજામાંથી સેન્ટેન્સ આવવો જોઈએ. હવે ડીડ અહીંયા છે તો વોન ના આવે. વોન એ શું છે? વિનનું V2 ફોર્મ છે, ડીડ વત્તા વિન. આનો મતલબ શું થાય? ડીડ વત્તા વિન. તો વોન લખેલું હોય તો ડીડ નહીં આવે, અને ડીડ લખેલું હશે તો પાછળ વિન આવશે. એટલે ડીડ વિન વાળું કયો ઓપ્શન છે? સી ઓપ્શન છે. ચાલો, ધ હોસ્ટ વિલ સર્વ એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ. આ ઓલ્ટરનેટિવ વાળું આપણે આગળ પણ વાત કરેલી, આઈધર ઓર અથવા નાઈધર નોર. તો અહીંયા જોઈ લો ભાઈ કઈ વસ્તુ છે એક્ઝામ્પલમાં. આઈધર પછી ઓર એલ્સ છે, પછી અહીંયા જો આઈધર ઓર છે તો અહીંયા ઓપ્શન આવવાની શક્યતા સી છે. નાઈધર પછી નોર છે જ નહીં તો બી તો આવશે જ નહીં. એટલે આઈધર પંજાબી ફૂડ ઓર ગુજરાતી ફૂડ. ધ હોસ્ટ વિલ સર્વ એટલે કે જે હોસ્ટ કરે છે, જે આપણને બોલાવ્યા છે એ આપણા સર્વ કરશે પંજાબી ફૂડ યા તો ગુજરાતી ફૂડ. એટલે આઈધર ઓર, સી ઓપ્શન. ચલો
બ્લેન્ક આપેલી છે, સવાલ પૂછેલો છે આસ્કિંગ અબાઉટ ધ ક્વોન્ટિટીઝ. તો ક્વોન્ટિટીમાં યાદ રાખજો હાઉ મેની અને હાઉ મચ આવતું હોય છે. હાઉ મચ ક્યારે આવે? જ્યારે કોઈ વસ્તુને આપણે ગણી ના શકીએ, મતલબ કે એની પાછળ બહુવચન ના લગાવેલું હોય ત્યારે. અને હાઉ મેની ક્યારે આવે? જ્યારે આપણે કોઈ વસ્તુને કેલ્ક્યુલેટ ગણી શકતા હોઈએ. તો અહીંયા બુક્સ એ તમને ખબર પડી જશે, પાછળ જો બહુવચનના ફોર્મેટમાં આપ્યું હોય એટલે કે બુક અને આ બુક્સ લખ્યું છે મતલબ બહુવચન કરેલું છે, તો બહુવચન કરેલું હોય ત્યારે શું આવશે? હાઉ મેની આવશે, રાઈટ. અને અગર બહુવચન ના કરેલું હોય, જેમ કે મિલ્ક હોય, મની પણ હોય, આ બધી વસ્તુ એવી છે જેના બહુવચન નથી થતા, તો એ બધા કેસમાં શું આવશે? હાઉ મચ આવશે. તો અહીંયા હાઉ મેની જવાબ આવશે તમારો ડી. ચલો નેક્સ્ટ જોઈએ. પિંકી વોન્ટેડ ટુ બ્લેન્ક લાઇક અ બર્ડ ઇન ધ સ્કાય. તો એ બર્ડની જેમ, અગર તમે દિમાગથી થોડું બી વિચારો તો ખબર પડે કે બર્ડ શું કરે? બર્ડ ઉડવાનું કામ કરે. તો અહીંયા ઉડવાવાળું કોણ છે? જોઈ લો ભાઈ, ઉડવાવાળો સવાલ કયો છે? તો તમારા ડિક્શનરીમાં કદાચ આ બધા શબ્દો નવા આવતા હશે, સોર, ફ્લોક. તો જે સોર છે એ દર્શાવે છે ઉડવું, દર્શાવે છે આકાશમાં ઉડવું, એ સોર શબ્દ છે. એટલે નવો શબ્દ તમારી ડિક્શનરીમાં એડ થઈ ગયો એવું કહેવાય. તો આ શબ્દ યાદ રાખજો કે સોર જે મતલબ છે એનો થાય છે કે હવામાં ઉડવું. તો અહીંયા આવશે તમારું સોર. ચાલો. સી ઓફન વોચડ ખાલી જગ્યા ઓફ બર્ડ્સ ઇન ધ સ્કાય. તો સ્કાય, બર્ડ્સનું સ્કાયમાં શું હોય? તો એક ટોળું હોય. હવે એ પણ તમારા માટે એક નવો વર્ડ છે, ફ્લોક. તો એ એક બતાવે છે કે પક્ષીઓનું ટોળું જે હવામાં ઉડે છે એની વાત કરે છે. એટલે એ બી તમારા માટે એક નવો વર્ડ કદાચ હોય, કદાચ તમે ક્લાસમાં ધ્યાન આપ્યું હશે તો હશે, કદાચ ના આપ્યું તો આજે આ એટલા માટે જ સવાલ લીધો છે કે જેનાથી તમને ખબર પડે કે ફ્લોક જેવું બી વસ્તુ આવે. ફ્લોક ઓફ ધ બર્ડ્સ એટલે કે શું? તો કે એનું ટોળું. સી ન્યૂ મેની ખાલી જગ્યા બર્ડ્સ હુ વિઝિટેડ હર સિટી ઇન વિન્ટર. તો માઇગ્રેટરી બર્ડ્સ, આ તો કદાચ તમે સાંભળેલું જ હશે. માઇગ્રેટરી બર્ડ્સ એટલે એક પ્લેસથી બીજી પ્લેસમાં માઇગ્રેટ કરીને આવેલા હોય, બહારના દેશોમાંથી આપણા ઇન્ડિયાના દેશમાં જે રીતના આવતા હોય છે એ રીતે. એટલે માઇગ્રેટરી બર્ડ્સ એ તમારું અહીંયા આવશે, રાઈટ. ચાલો નેક્સ્ટ જોઈએ પેરેગ્રાફ. તો અહીંયા આપણી પાસે ડાયરેક્ટ આ બાદ છે નિયરેસ્ટ મિનિંગના સવાલ જોઈ લે જલ્દીથી. ઓકે. તો સેક્રેડ, હવે બધાને ખબર છે સેક્રેડ ગેમ્સ મોટે ભાગના છોકરાઓએ જોઈ લીધેલી હોય છે. નથી જોઈ તો કોઈ વાંધો નથી, હમણાં 10માની પરીક્ષા પર ધ્યાન આપો. 10માની પરીક્ષા પૂરી થાય પછી તમે જોઈ લેજો. બટ અહીંયા એનો મતલબ થશે પવિત્ર, હોલી. શું મતલબ થશે? હોલી, પવિત્ર. પરસીવ એટલે કે મને સમજ પડવી, અન્ડરસ્ટેન્ડ થવું. એટલે અહીંયા જવાબ આવશે તમારો અન્ડરસ્ટેન્ડ. હાર્શ એટલે કોઈના પાસે ખરાબ વિશે કોઈ બોલે ને એટલે હાર્શ લાગે, મતલબ એકદમ કઠણ, એટલે મજબૂતાઈથી કોઈ વસ્તુ આપણને લાગતી હોય, આપણને ઘસારો લાગતો હોય, એકદમ આપણને ના ગમે એવી વસ્તુ લાગતી હોય તે. એટલે અહીંયા એનો ઓપ્શન આવશે રફ. હાર્શ ફિલિંગ, મતલબ કોઈએ માર્યું તો બહુ ખરાબ રીતે માર્યું હોય, રફલી મારેલું હોય, એકદમ બીજા થઈ જાય એવું મારેલું, એટલે રફ, એકદમ રફલી વાત કરેલી હોય કોઈએ. તો કોઈ ખરાબ રીતે આપણને વાતચીતમાં બી બોલતા હોય તો એને કે બહુ હાર્શ બોલે છે, એવું આપણે બોલતા હોઈએ છીએ, બરાબર. તો હાર્શ એટલે શું થશે? તમારું રફ થશે. ચાલો નેક્સ્ટ. ઇનડાયરેક્ટ સ્પીચ આવી ગઈ છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં ખાસ ધ્યાન આપવું. બહુ સિમ્પલ કરી નાખ્યું છે, પહેલાની જેમ તો નથી કે આપણે આખી ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવાની હોય. તો અહીંયા લખ્યું છે જતીન હેવ યુ સીન ધ બુક વિચ વોઝ લોસ્ટ યસ્ટરડે. તો આનું તો કદાચ સેન્ટેન્સ બનાવેલું છે. ઓકે, હા. જતીન આસ્ક્ડ એનિલ ઇફ હી હેડ સીન ધ બુક વિચ. તો યાદ રાખજો વોઝ અને વેર. વોઝ અને વેર ક્યારે આવે? સાદા વર્તમાન, સાદા ભૂતકાળની અંદર યુઝ થતું હોય છે. આ સાદો ભૂતકાળ શેમાં ફેરવાઈ જતો હોય? જ્યારે ડાયરેક્ટથી ઇનડાયરેક્ટમાં જઈએ ત્યારે પૂર્ણ ભૂતકાળમાં ફેરવાઈ જતો હોય. એટલે વોઝ વેરને શેમાં ફેરવાનું છે? તો હેડ બીનમાં ફેરવાનું છે. તો અહીંયા હેડ બીન ઓપ્શન આપેલો છે, રાઈટ આપેલો છે. તો હેડ બીન આન્સર આનો આવશે. તો વોઝની જગ્યાએ શું થઈ જશે? હેડ બીન. લોસ્ટ ધ પ્રીવિયસ ડે. અનિલ રિપ્લાઇડ, તો અહીંયા આઈ હેવ ફાઉન્ડ અ બુક ટુડે. તો અનિલ રિપ્લાઇડ ધેટ હી હેડ ફાઉન્ડ અ બુક ધેટ ડે. ટુડેનું શું થઈ ગયું? ધેટ ડે. વિચ ડઝ નોટ બિલોંગ ટુ મી, જે મારા પાસે બિલોંગ નથી. વિચ ડઝ નોટ બિલોંગ ટુ, તો અહીંયા શું થશે? વિચ ડીડ નોટ બિલોંગ ટુ હિમ. વિચ ડીડ નોટ બિલોંગ ટુ હિમ. તો ડઝ નોટ બિલોંગ ટુ મતલબ સાદો વર્તમાન કાળ છે, તો એને શેમાં ફેરવાનું છે? સાદા ભૂતકાળમાં ફેરવાનું છે. તો ડઝનું શું કરી દેવાનું છે? ડીડ કરી દેવાનું છે. એટલે ડુ ડઝ જો યુઝ થયેલું હોય તો તમારે એને ડીડમાં ફેરવવાનું. તો અહીંયા આન્સર આવશે ડીડ નોટ, રાઈટ. ડીડ નોટ બિલોંગ ટુ હિમ થઈ જશે, મીની જગ્યાએ શું આવી જશે? હિમ. તો આવી અંડરલાઈન બી હોઈ શકે, એટલે તમને નવી નવી અંડરલાઈનો બી જોવાની હોય છે. જતીન આસ્ક્ડ પૂછે છે વિલ યુ ગીવ ઇટ અપ. તો જતીન આસ્ક્ડ અનિલ ઇફ હી, હવે અહીંયા વિલ યુ હતું એની જગ્યાએ શું થઈ જશે? વિલનું શું થઈ જશે? વુડ થઈ જશે. શું થઈ જશે? વુડ. તો વિલ ઇફ હી વુડ. કેમ વુડ થઈ ગયું? કે ભાઈ આપણે વાત કરી છે એ રીતે જ કે ભાઈ આ બધું ભૂતકાળમાં જ કન્વર્ટ થઈ જતું હોય છે, એટલે વિલનું ભૂતકાળ બી આપણે જો કરીએ તો વુડ થઈ જાય. ઓકે, સો અહીંયા વુડ તમારું થઈ જશે. ગીવ ઇટ અપ. અનિલ, હવે અનિલ રિપ્લાયમાં શું આવે છે? ઓર્ડર કરે છે. તો ચેક કરો ભાઈ, કોઈ ઓર્ડર કરે છે. ઓર્ડર કરે તો પહેલા હંમેશા વર્બ હોય. ગો ટુ ટોયલેટ, સિટ અપ, સિટ ડાઉન, સ્ટેન્ડ અપ. તો બધામાં પહેલા શું હોય છે? તમારો વર્બ હોય. મોટે ભાગે આવું હોય. તો ઓર્ડર જ્યારે આપતા હોય ત્યારે પહેલા વર્બ છે, પણ અહીંયા કોઈ એવું છે નહીં, તો ઓર્ડર તો નહીં આવે. સજેસ્ટેડ, તો કોઈ સજેસ્ટ કરે એટલે શું? લેટ્સ નો વર્ડ યુઝ કરેલો. લેટ મી રિપ્લાય,
લેટ્સ પ્લે ક્રિકેટ, તો લેટનો ઉપયોગ થયેલો હોય તો મોટે ભાગે સજેશન આવતું હોય છે, સજેસ્ટેડ આવતું હોય છે. એવો બી અહીંયા કોઈ ઉપયોગ દેખાતો નથી. તો એક સિમ્પલ રિપ્લાય છે, તો આઈ સોલ નોટ અનલેસ યુ કેન પ્રૂવ ધેટ ધ બુક બિલોંગ્સ ટુ યુ. તો આ તારી બુક છે એવું તું નહીં પ્રૂવ કરે ત્યાં સુધી નહીં. તો આ મતલબ એક જાતનું રિપ્લાય જ છે. તો અહીંયા આન્સર શું આવશે? રિપ્લાયડ આવશે. સિમ્પલ. ચાલો નેક્સ્ટ જોઈએ, જોઈન ધ સેન્ટેન્સ. ઇટ ઇઝ રેઇનિંગ, ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. તો આ વરસાદ પડી રહ્યો છે અને બાળકો ગાર્ડનમાં રમી રહ્યા છે. તો એક રીતે જોવા જઈએ તો વરસાદ પડી રહ્યો છે છતાં એવું આપણે વર્ડ યુઝ કરતા હોય છે, પણ બાળકો રમી રહ્યા છે તો અહીંયા બટ આવશે. તો ઇટ ઇઝ રેનિંગ બટ ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. તમારે ડોટ કાઢીને વચ્ચે શું લખી દેવાનું છે? બટ લખી દેવાનું છે, બસ. બાકી સેમ ટુ સેમ. હા, ટી કેપિટલ છે જગ્યાએ સ્મોલ કરવાનું. આ તો નાની મિસ્ટેક ના થઈ જાય જોજો. ડુ નોટ ટોક ઇન ધ લાઇબ્રેરી, યુ વિલ બી આસ્ક્ડ ટુ લીવ. લાઇબ્રેરીમાં વાતચીત ના કરો, તમે શું કહી શકો? તમને કોઈ કહેશે કે ભાઈ તું નીકળી જા. એટલે આનો જવાબ જોવા જઈએ તો ભાઈ તું લાઇબ્રેરીમાં વાત નહીં કર, નહીં તો તને કોઈ કાઢી મૂકશે. બરાબર? નહીતર મતલબ અધરવાઇઝ આવી શકે. એમાં શું આવી શકે? અધરવાઇઝ આવી શકે, ઓર એલ્સ પણ આવી શકે. બીજો ઓપ્શન શું છે? ઓર એલ્સ પણ આવી શકે. એટલે અહીંયા લગાવશું ડુ નોટ ટોક ઇન ધ લાઇબ્રેરી ઓર એલ્સ યુ વિલ બી આસ્ક્ડ ટુ લીવ. નહીં તો તને કાઢી મૂકશે. નહેરુ વોઝ કેપ્ટ ઇન દેહરાદૂન જેલ. તો નહેરુને દેહરાદૂન જેલમાં મૂકવામાં આવ્યા હતા. ઇટ વોઝ ઓન અ હિલ સ્ટેશન. તો એ જે જેલ છે ક્યાં હતી? હિલ સ્ટેશન પર હતી. તો જેલ વિશેની પાછી ચર્ચા આવી એટલે ઈટની જગ્યાએ તમે વીચ યુઝ કરશો. હુમ નહીં આવે, એ માણસની વાત છે. વેર નહીં આવે, એ જગ્યાની વાત છે. આ વીચ છે એટલે કે જેલની વાત કરી છે એટલે એમાં શું આવશે? વસ્તુથી વીચ આવશે. સો વીચ વોઝ ઓન અ હિલ સ્ટેશન. ઓકે, ચલો અહીંયા આપણી પાસે ખાલી જગ્યાઓ છે નોર્મલ. મિસ્ટર શાહ હેઝ બીન લિવિંગ ઇન અવર એરિયા મેની યર્સ. તો યાદ રાખજો, સિન્સ પછી હંમેશા એક્ઝેક્ટ લોકેશન, એક્ઝેક્ટ ટાઈમ હોય એ આવે. મતલબ 2:30 PM, મતલબ સન્ડે યા 1986, કોઈ બી ફિક્સ એક્ઝેક્ટ ડેટ હોય કોઈ તો સિન્સ પછી આવે. અહીંયા કોઈ એક્ઝેક્ટ ડેટ આપણને આપી નથી. સો તો માર્કેટમાંથી નીકળી જશે. બે જ જણા આવે, 4 આવે કે સિન્સ આવે. 4ની પાછળ તમને એક ડ્યુરેશન આપેલું હોય તો અહીંયા ડ્યુરેશન છે મેની યર્સ, એક ઘણા વર્ષોની વાત કરી છે એટલે ડ્યુરેશન વાળી વસ્તુ છે તો 4 આવશે. નો વન નોઝ હિમ. એ આટલા વર્ષોથી ત્યાં રહે છે છતાં એને કોઈ ઓળખતું નથી. પણ એને કોઈ ઓળખતું નથી એવું આપણે લેશું. પણ કોઈ એને ઓળખતું નથી. તો પણ માટે શું આવશે? વર્ડ બટ આવશે. સોનો મતલબ તો શું થાય? તેથી થાય. બીકોઝ તો મતલબ શું થાય? કારણ કે થાય. તો એ બે વસ્તુ તો અહીંયા નથી શક્ય બનવાની. એ આટલા વર્ષોથી અહીંયા રહે છે પણ એને કોઈ ઓળખતું નથી. હી ડઝ નોટ લાઇક ટુ મીટ પીપલ. એ લોકોને મળવા માટેની ઈચ્છા, એટલે કે એને ગમતું નથી. બીજા લોકોને મળવું એને ગમતું નથી. એટલે જ કદાચ એની પાસે શું નહીં હોય? વધારે લોકોના કોન્ટેક્ટ નહીં હોય. તો અહીંયા તમે કહી શકો કે નો વન નોઝ હિમ બીકોઝ હી ડઝ નોટ લાઇક ટુ મીટ પીપલ. તો એને કોઈ ઓળખતું નથી. કેમ? કારણ કે એ લોકોને મળવા માટે ઈચ્છતો નથી. રાઈટ? ડુ એઝ ડાયરેક્ટર જોઈ લઈએ. તો આમાં શું કરવામાં આવ્યું છે? જલ્દીથી ચેક કરી લઈએ. વી રાઇટ પેપર્સ ફોર પ્રેક્ટિસ અવર ક્લાસ ટીચર. તો કોઈ આપણને પેરેગ્રાફ આપ્યો છે. પેરેગ્રાફમાં ચેન્જીસ શું છે? પેપર્સ આર રિટર્ન. તો મતલબ અહીંયા એક્ટિવ પેસિવની વાત કરી છે. એક્ટિવ પેસિવમાં જે રીતે આપણે વાત કરેલી એ રીતે જે વસ્તુ છે આગળ લઈ આવવાની કરનાર વ્યક્તિ છે જે પાછળ જતો રહેશે. તો પહેલું સેન્ટેન્સ તો તમને બનાવીને આપી દીધું છે. આર રિટર્ન બાય અસ. વીનું શું થઈ જશે? બાય અસ થઈ જશે. સો ફોર પ્રેક્ટિસ, જો પેપર્સ આગળ જતું રહ્યું. પછી સેન્ટેન્સ કયું છે? સેન્ટેન્સ તમારું સાદો વર્તમાન કાળનું છે એટલે એમ ઇઝ આર આવશે. તો અહીંયા પેપર્સ બહુવચનમાં છે એટલે આર આવ્યું. રાઇટનું શું થઈ ગયું? V3 ફોર્મ. રિટર્ન થઈ ગયું અને બાય અસ થઈ ગયું. ફોર પ્રેક્ટિસ, જે એક્સ્ટ્રા વસ્તુ છે એ બધી પાછળ જ રહેશે. ફોર પ્રેક્ટિસ. ચલો, અવર ક્લાસ ટીચર હેઝ એડવાઇઝ અસ ટુ ડુ ઇટ. સો અવર ક્લાસ ટીચર ક્યાં જતા રહેશે? પાછળ જતા રહેશે. કોને એડવાઇઝ આપી છે? અસ, અમને. એટલે અસને આગળ લઈ આવો તો પાછા શું બની જાય? વી. બરાબર? હેઝ છે તો શું થઈ જશે? હેઝ બીન. શું થઈ જશે? હેઝ બીન એડવાઇઝડ. હેઝ બીન એડવાઇઝડ બાય ધ ટીચર, બાય અવર ક્લાસ ટીચર, બાય અવર ક્લાસ ટીચર. હા, તમે આ ટુ ડુ ઇટ વાળું જે વસ્તુ છે એ વચ્ચે બી લઈ શકો, લાસ્ટમાં બી લઈ શકો. તો એડવાઇઝ ટુ ડુ ઇટ બાય, તો એડવાઇઝ ટુ ડુ ઇટ લઈ લો, સારું રહેશે. એડવાઇઝ ટુ ડુ ઇટ. સો વી હેઝ બીન, વી હેવ બીન આવશે. સોરી, વી છે તો હેવ આવશે. તો વી હેવ બીન એડવાઇઝ ટુ ડુ ઇટ બાય અવર ક્લાસ ટીચર. જોઈ લો. રાઈટ? ચાલો નેક્સ્ટ જે સેન્ટેન્સ છે એમાં જુઓ. હી મે ચેક અવર પેપર્સ વેરી સૂન. સો અવર પેપર્સ શું આવશે આગળ? અવર પેપર્સ આવી જશે આગળ. ઓકે, મેનું શું થઈ જશે? મે બી ચેકડ. મે બી ચેકડ વચ્ચે બી આવી જશે. તો મે બી ચેકડ બાય હિમ, બાય
હિમ આવશે. વેરી સુન, વેરી સુન. So our paper may be checked by him very soon. તો આ રીતે તમારું એક્ટિવ પેસિવ વાળી વાત થશે. પાછળનું આગળ લઈ આવો, આગળનું પાછળ લઈ જાઓ અને રાઈટ તમને એ ખબર હોવી જોઈએ કે કયો સેન્ટેન્સમાં વર્બ કેવી રીતના બદલાય છે. તો મે છે તો મેં બોલ્યો, મેં જવાબ શું આપ્યો તમને? મે બી. ઓકે, તો તમે ઉપર જોશો હેઝ હતો તો મેં શું કરાવડાવ્યું તમારી પાસે? હેઝ બીન. તો આ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવું છું તો નીચેનો જે વર્બ છે કે એના બદલાશે. અગર તમે ઈચ્છો છો કે એનો બી એક સ્પેશિયલી વિડીયો બનાવીએ કે આ વર્બ કેવી રીતના ચેન્જ થાય છે તો જલ્દીથી કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. આપણે એના પર બી એક વિડીયો લાવી દઈશું. ચાલો. There lives a rich man, he has a big house. તો આને શું કર્યું છે? There lived a rich man. તો આ જે સાદો વર્તમાન કાળ છે એની જગ્યાએ આપણે શું કરવાનું છે? ભૂતકાળ કરવાનું છે. તો lived થઈ ગયું. He heads ની જગ્યાએ શું થઈ જશે? Had થઈ જશે. The most delicious fruits are ની જગ્યાએ શું થઈ જશે? Were થઈ જશે. Grown in his garden. Many boys often steal the truth. તો stole આવશે. શું આવશે? Stole. તો many boys often stole the fruits. બરાબર, તો અહીંયા સ્ટોલ થઈ જશે. યાદ રાખજો. તો જે સેન્ટેન્સ તમને દેખાય છે જે વર્તમાન કાળના વર્બ આવે છે એ મોટે ભાગે એ બદલાતું હોય છે. તો વર્તમાન કાળના જે વર્બ છે એ બધા તમારા શેમાં ફેરવાઈ જશે? ભૂતકાળમાં ફેરવાઈ જશે. જેમાં એક હતું લીવ્સ આવી ગયું, હેઝનું હેડ થઈ ગયું, આરનું વેર થઈ ગયું અને સ્ટીલનું સ્ટોલ થઈ ગયું. રાઈટ, ચાલો આગળ વધીએ. હવે આને આપણે ક્વેશ્ચનમાં કન્વર્ટ કરવાનું છે. તો શું છે? 3 liters ઓફ વોટર. તો વોટર જે છે, ચલો ચેક કરીએ કયો આન્સર આવશે. દેવાંગ શુડ ડ્રિંક 3 liters ઓફ વોટર. તો 3 લીટરને આપણે કાઢી નાખવાનું છે. તો વોટ શુડ દેવાંગ ડુ એવરી ડે. તો વોટર નીકળી ગયું. વોટર તો જોઈએ છે સેન્ટેન્સમાં આપણને, એને કાઢવાનું નથી. હાઉ મચ વોટર શુડ દેવાંગ ડ્રિંક એવરી ડે. તો આ એક આવી શકે કે કેટલું પાણી. તો કેટલું પાણી? તો 3 liters ઓફ વોટર. તો હાઉ મચ વાળો સવાલ હજી એકવાર બની શકે. હુ શુડ ડ્રિંક. તો હુ તો કોના માટે વર્ડ યુઝ થાય? દેવાંગ માટે યુઝ થાય. એ તો નહીં આવે. વાય શુડ તો કોઈ કારણ અહીંયા દર્શાવેલું બી નથી એટલે સી ને ડી ઓપ્શન તો આવશે જ નહીં. એટલે બી ઓપ્શન આવશે. મેં પહેલા બી તમને કીધેલું જેમાં તમે કેલ્ક્યુલેટ એટલે કે ગણી નથી શકતા એ બધી જ વસ્તુમાં હાઉ મચ લાગશે. અહીંયા વોટર છે તમે ગણી નથી શકતા એટલે એનામાં તમે શું મૂકશો? હાઉ મચ મૂકશો. જેનું બહુવચન નથી થતું એ બધી જ વસ્તુમાં હાઉ મચ આવશે. જેનું બહુવચન થાય છે એની અંદર તમારું હાઉ મેની આવશે. રાઈટ. તો અહીંયા આપણે ગાલા અસાઇનમેન્ટના બધા જ પેપર જોઈ લીધા છે. ટૂંક જ સમયમાં આપણે આવનાર વ્રજ પેપર સેટની બી ચર્ચા કરીશું. એટલે નેક્સ્ટ જે મારા પેપર સેટ હશે એ વ્રજ પેપર સેટના વિડીયો હશે. તો તમે જલ્દીથી લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો જેનાથી વ્રજ પેપર સેટના જેટલા બી પેપર આવે એ તમને જોવા મળતા રહે. અને અગર કોઈ પણ જાતની તમને કોઈ એડવાઇસ આપવી છે, કંઈ પણ બીજી કોઈ વસ્તુ છે, કોઈ પ્રશ્ન છે, તમને કોઈ વિડીયોની રિક્વાયરમેન્ટ છે તો ખાસ તમે નીચે કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. આપણે એના પર વિચાર કરીને તમારા માટે લાવી દઈશું. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ.